दर्शन देजो रे मोढलमा दर्शन देजो रे दर्शन देजो रे मोढलमा दर्शन देजो रे भले दिवस होय के रात होय सवार होय के साँझ होय दर्शन देजो रे दर्शन देजो रे मोढलमा दर्शन देजो रे दर्शन देजो रे मोढलमा दर्शन देजो रे એમાં અત્યાર સુધી બધાને મજા આવે એવું કંઈક ગાયું પણ છેલ્લે એવું પણ કાંઈક બે કડીમાં ગાઈએ જેથી તમને બધાને આનંદ આવે બધાએ ગીતો ગાયા અને ગાશું પણ ભારત દેશને યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાય. એકવાર ભારત દેશ માટે બધાએ જોરદાર તાલી વગાડો એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં ગયું આજે એમ. હા એમ ભારત દેશને પણ યાદ કરીએ બે કડીમાં. ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश को यारो इस देश को यारो क्या कहना विदेशी है दुनिया का कहना ना छोड़ी जाना हीरो या भूली सकले हीरो या गाते हैं राजे मस्ती मस्ती में घूमे बस्ती में पेड़ों पे कतारें झूलों की पेड़ों पे कतारें झूलों की पेड़ों पे कतारें झूलों की राहों में बहारें फूलों की यहाँ हंसता है सावन लालों मिलती है गलियाँ लालों में दिलबर के लिए दिलदार है दुश्मन के लिए दिलबहार है मैदान में अगर हम बच जाए मुश्किल है कि पीछे हट जाए નાના નાના બાળકો સુંદર આગળ બેઠા છે એમને પણ કાંઈ ગમે એવું એક ઘડી ગાઈએ. नन्ना मुन्ना राही हो देश का सिपाही हो बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद नन्ना मुन्ना राही हो देश का सिपाही हो बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद
ભારતની પોલીસને આફ્રિકાના જંગલમાં સસલું ગોતવા મોકલી 9 કલાક સસલું ન આવ્યું, પોલીસ નો આવ્યું. ઓલા કે ભાઈ સસલું નો જરત કે પોલીસને હાજર કરો. ત્યાં જઈને જોયું કે પોલીસ વાળા હાલું રાખીને બેઠેલા. આવો માલ થોડો જ આવા દેવાય ગયા. સસલું આખું ખાઈ ગયા, રીસડાને પકડેલું અને એને મારતા બોલ્યું હા હાલું છું, કબૂલ કર્યું હા હાલું છે. બોલો રીસડા પાસે હા હાલા કબૂલ કરાવે. આને કેમ પોગો ચશ્મા નીકળી ગયા. ચશ્મા જો લેન્સ આવ્યા, લેન્સ હમણાં એક બેંકમાંથી લેન્સ કાઢે ને બુડે અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માલ નહીં, બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. કેવી બુદ્ધિ વાપરે આ વડીલોમાં, એટલી બુદ્ધિ છે જે ડોલા છે ને એ બુદ્ધિશાળી છે. હમણાં બાબર મેં પૂછ્યું અહીંથી ધોરાજી કેટલું થાય? મને કે હાલવા માંડ બસ કે પાછો વાળ તારે અડધી કલાક. કીધું કેમ? કે તારે હાલ જો ખબર પડે ને. બોલો કેવી બુદ્ધિ હોય. પણ જે કઈ તપ છે વડીલોનું છે. બાળકોને પ્રશ્ન પૂછો જવાબ આપે. એક છોકરો ના દાદા બે શેરી માલ્યા હતા. દાદા એ છોકરાને કીધું બટા તું હંતાઈ જાય. કે કેમ? કે તારા હેડમાસ્ટર હાલે આવે. છોકરો કે દાદા તમે હંતાઈ જાઓ. કે કેમ? કે હેડમાસ્ટરને મેં કીધું હતું કે હોમર મારા દાદા મરી ગયા એટલે નથી આવ્યું. તમે હંતાઈ જાઓ કે મારા નહીં હંતાવું. હા છોકરા. એક છોકરા સાહેબે પ્રશ્ન પૂછ્યો બટા વીજળી ક્યાંથી આવે છે? છોકરો કે મારા મામાને ઘરે. કે કેમ તાર મામાને ઘરે એમ કે છો? કે જ્યારે લાઈટ વહી જાય તો મારા બાપા એમ કહે છે કે મારા હળાએ લાઈટ કાઢી. આ બહુ ઓછા સમજાય. હા સમજાય એ જ રહેજો કે હુઈ જાય. હમણાં એક જણો આમ નામ આસન કરતો. મેં આ કયું આસન છે? મેં કે દુશાસન. આ ન ખબર પડે ને કે એક જ વખત નો. રામદેવજી મહારાજ આવે છે, આમ મજા આવે. અને અમુક અમુક તો આસન તો એટલા સરસ કરે છે, તમારામાંથી ઘણા કરતા છે. આમ રોડ ઉપર આસન કરવા માટે આપણે કઈ ક્યાંય ગયો યોગા કીધું કોણ હા? રામજી દેવજી ના હાલે. એટલે છોટું હું કામ પાડશો? અમુક શબ્દને વીખી નાખ્યા. હમણાં એક જણો ખમણ ખાતો ખાતો ખમણ ની લારી વાળાને કહેવા મળ્યું કે તમે તમારા બાપ દાદાનું ધ્યાન બહુ રાખો. તો કેમ? કે બાબુ લક્ષ્મણ હાઉસ લખ્યું. બાબુ લક્ષ્મણ નહીં છોટું પાડ, બાબુ ખમણ હાઉસ છે. હમણાં એક જણો દવાખાને પલંગમાંથી ઉભો છે કે ડોક્ટરની મા બેન ક્યાં છે? ડોક્ટરની મા બેન ક્યાં છે? એટલે હું તમે બોલો તો હું એમ કહું છું ડોક્ટર નિમાબેન ક્યાં છે? છોટું ભાઈ ને અમને વર્ષો વાળી દીધો. આને એક જણ મને કહેતો સુખદેવભાઈ અઠવાડિયે પહેલા મને ગુજરું કવડી. તમે ઉડ એમ ન કરે તો ઉડ તો 20 ફૂટ આગું તું ત્યાંથી શરૂ કર્યું. ઉડ કવડી કે કવડી. હવે તો ઘરે નીકળું ત્યાં શરૂ કર્યું. ઉડ થઈ ગુજરા આકારે. આમાં કરુણ વાત ક્યાંય નહીં આવે મારા. કારણ કે મને આજમી નહીં આવે. આને સતત દાંત કટાવવાની મોટું પોઈન્ટ છે. કે આજમીને મોંઘ ભરી દાંત કટાવવાનું લગભગ કોઈની પાસે પ્રયોજન નથી. આ મહિલા મંડળ પારણ બેઠા ને તો પાછું રોકાણ ભાઈઓ નું હોય. મહિલા મંડળ ક્યાં કામે ગયું છે? ભાઈઓનો ભોગ એટલો છે, વિચાર કરો તપ એટલો. અને ત્યારે તો બધા ધોતી એટલા મોસમ પકડી ગયા. કોકને પૂછો ને આ ગાડી કોની? કે ત્યાગી બાપુની. તમે ત્યાગ શેનો કર્યો? ગાડી જ છે. કે છોકરા કોને? કે બ્રહ્મચારી બાપુના. એટલે હવે આમાં આટા બાર હે. કે ધોત્યું કોનું? કે દિગંબર મુનિ. વાય કે હા ધર્મ જેવું કઈ છે જ નહીં. એકબીજાને હાચવો અને શિક્ષણમાં આરોગ્યમાં પૈસા કરજો એટલે મોટો મોટો ધર્મ. વિચાર તો કરો. આ દાતા હોય આવા હજારો દાતા છે ગુજરાતમાં કે 250 સ્કૂલો મેં પ્રોગ્રામ આપ્યા સૌરાષ્ટ્રમાં. હું તમને ગામ અને નામ અને દાતાનું નામ આપી દઉં કે 250 સ્કૂલો. 1 કરોડ રૂપિયાની સ્કૂલ હોય તો 250 ગામડામાં આ દાતાઓએ જાનની જોડીઓ સલકાઈ દીધી અને 250 સ્કૂલો બનાવી દીધી. અને સ્કૂલો હારી થઈને પછી શિક્ષણનું સ્તર વધ્યું. પહેલા પૂછો આપણા વડીલોને હજી વાદળા થાય ને માસ્તર કે જાવા દો નળિયા જ ન થવું ભાઈ. અત્યારે સ્કૂલો કેટલી સરસ થઈ ગઈ. શિક્ષણ એટલું બધું સુધરી ગયું. છોકરાઓના સાહેબે પ્રશ્ન પૂછ્યો આ મીણબત્તી હળગાવી બોલ દીપક આ પ્રકાશ ક્યાંથી આવ્યો? છોકરાએ ફોંક મારી કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં ગોતો છે? વાને ક્યાં રેલગાડીને ફાટક શા માટે રાખવામાં આવે છે? છોકરો કે સાહેબ ગામમાં નોકરી જાય એટલી. વાહ આ પ્રધાન કેમ? એક છોકરા સાહેબ કીધું ટ્રેનનું ચિત્ર દોર્યું એટલે ખાલી પાટા જ દોર્યા. કે આ શું છે? ટ્રેન ક્યાં ગઈ? કે સાહેબ તો મોડા ભાગે નીકળી ગઈ. એક છોકરા સાહેબે કીધું કે બેટા ચિત્ર દોર્યું એટલે ખાલી લીટી જ દોરી. આ શું છે? લક્ષ્મણ રેખા. રામ ક્યાં છે? કે સીતાજીને ગોતવા નહોતા ગયા. લક્ષ્મણ કે હારે નહોતા ગયા લીટી હાસી પડાવી. બોલો આ
આ છોકરાને સંસ્કાર દેવામાં બહુ ધ્યાન રાખવું. ઓવર સંસ્કાર ઇંગ્લિશ મીડિયમમાં ન ભણાવો. આપણી તળપદી ભાષા છે એની મજા. જુનાગઢ જિલ્લો, ભાવનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, આની જે ભાષા છે સુરને એના સમગ્ર વિશ્વના ગુજરાતીઓ શું કરે, વર્લ્ડના ગુજરાતીઓ એમ તામિલનાડુ સુધી પ્રોગ્રામ દઈ આવે. જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં અમને લઈ જાય. એનું કારણ શું કે આપણી ભાષાની મજા છે. આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી. આપણા આરોગ્ય કેન્દ્ર છે ને ગુજરાતના, એમાં જે ડોક્ટરો આવ્યા ગામડામાં એ હિન્દી બોલે છે. આપણા ડોલા હાવ કાઠિયાવાડી, ઓલા રોગ જ સમજતા નથી. એક બાબા હમણાં દવાખાને કે ડોક્ટર પૂછ્યું ક્યાં હોતા હે, દાદા કે અંબક. ઓલો પીનલોડ ગયો કે રોગ જ નહીં. આગળ પૂછ્યું ક્યાં ખાયા હતા, દાદા કે ઓદો કોદો. બોલે કે અંબક તો બરાબર, લેकिन ઓદા કોદા ક્યાં દેખના પડેગા. મુझे ઓદા કોદા દિખાવો. એ ડોક્ટર ઓદો કોદો જોવાઈ ગયો. બાબા બાજારનો રોટલો સાઈસમાં સોળીને ખાતા કે ઓદો કોદો. બોલો બદલી કરીને વિયો ગયો. ક્યારેક તમે આમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોય તો ગઢડા આવજો. ગઢડામાં સ્વામિનારાયણનું ધામ છે અને ગઢડાથી તમે બોટાદ જાઓ ક્યારેક જો આવવાનું થાય. સાહેબ ડોક્ટર જીવી કળથિયા છે, પટેલ સમાજનો ડોક્ટર છે. સાહેબ ગુજરાતમાં આવો ડોક્ટર તમે બતાડજો ને કેવો એટલી સરસ આવી જાઓ. એક સાધુ, એક સંત ન કરી કે એવી એ ડોક્ટર છેલ્લા 45 વર્ષથી સેવા કરે. એના દવાખાને તમે ઉભા રહ્યો ને આંખમાં આહું પડી જાય, કોઈની તાકાત નથી આવી સેવા કરી. આવો ડોક્ટર કળથિયા સાહેબ. રોજના 300 દર્દી આવે, 300. કોઈનો કેસ લખવાનો નહીં, જે ટેબલ ઉભો એને સંભાળવા માંડવાનો. અને હજી સુધીમાં એ ડૉક્ટરે એમ નથી કીધું કોઈ દર્દીને કે તું 10 રૂપિયા મૂકતો જા. અને અત્યાર સુધીમાં 3000 દર્દીને પોતાની ગાડીમાં એને ઇમરજન્સી ભાવનગર મોકલ્યા છે. એ ડૉક્ટરની એક રાત એવી નથી ગઈ, એક રાત કે ડૉક્ટર 25 વખત રાતે ન જાગ્યો. એક જ બેલ મારો અને બારો વયો આવે અને રાતે કોઈના ડૉક્ટર પૈસા નથી લેતો. આવો ડૉક્ટર કળથિયા. અને વિચાર તમે કરો ત્યાં દર્દી કઈ જેવા તેવા નથી આવતા, માથા ફેરેલા આવે છે. પમદી 2 દર્દી ઉભા હતા. સાહેબે પૂછ્યું શું થાય? બોલે કે મારા હાળો થાય. કે એમ નહીં, તને હું આવા દર્દીને હારા કરે. આવો ડોક્ટર મળે તમને કે? અમારે ગઢડાની હોસ્પિટલમાં પમદી દર્દી ભાગ્યો. હોસ્પિટલમાં દર્દી ભાગ્યો, એને ડોક્ટર, એને નર્સ, એને કમ્પાઉન્ડર, દર્દી આગળ આગળ. સાહેબ મેં છું શું? મને કે વાત જ જવા દો. આ દર્દી ઓપરેશન થિયેટરમાંથી 3જી વાર ભાગે છે. અમારી પ્રતિષ્ઠા થાય છે. મેં થાય છે કે મગજનું ઓપરેશન કરવા આવે છે અને વાળ કપાઈને ઈયો જાય. અમને ખબર નહીં પડતી હેર કટિંગ સલૂન છે કે હોસ્પિટલ. હુતા વાળ કપાવે છે. શું આનંદ એમ કરો? અને આ જુવાણા બધા મોટા તેજ મારે શાનું કારણ હું તમને ખબર? જુવાણા બધા ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. તમારે હિન્દી પિક્ચર 200 જોવાના, ગુજરાતી પિક્ચર 100 જોવાના. પણ હિન્દી પિક્ચરની અંદર હીરો એક ધંધો કરતો હોય છે. ગુજરાતી ફિલ્મમાં હાવ રેટિયા રહેશે તો પ્રેમ એને થઈ જાય. ઇન્ટર પહેલા દલડું દઈ દીધું જેને પ્લાસ્ટિક હોય. આપણે તો ઊંધા વળી ગયા રડે વેહવાળના મેળવતા નથી. ઇન્ટર પહેલા દલડું દઈ દો. અને હવે તો ટોકીઝો હેરી બની ગઈ. તમે રાજકોટના સુરતના જાઓ, પડદાને ભેગે લાગવાનું મન થાય એવી ટોકીઝ. અમારે ગઢડા ટોકીઝ હતી બંધ થઈ ગઈ, ફિલ્મ હાલતા જ નહોતા. એમ ટોકીઝ વાળાને કહેવાય ને શું ટાઈમ છે એમને પૂછે તમારે ક્યારે ટાઈમ? અમારા ટાઈમ હોય તો મશીન હેન્ડલ મારે, ડીઝલ મશીન થી ટોકીઝ હાલતી. બોલો હમણાં અને શોલે ફિલ્મ ગમે એવું સાહેબ એન્ડમાં ડીઝલ ફૂટે. ગબ્બર જેવો ગબ્બર ઢીલો કાલિયા તેરા ક્યાં હોગા, એટલે હેન્ડલ મારો હેન્ડલ મારો હેન્ડલ મારો. હા કે ટોકીઝ સહન અત્યારે તો ફૂલ ફેસિલિટી આવી ગઈ. હમણાં રાજકોટ બહુ સરસ ચાલવા રોડ ઉપર. અને રાજકોટમાં મુંબઈમાં લગ્નના રિસેપ્શન તો સારા હોય જ, પણ બેહણા તમે જોવો, બેહણા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવે, ફોર વ્હીલ ગાડીમાં નમસ્તે નમસ્કાર આમ બેહણા જો કે તમને હાલો મેરી આવી આવા બેહણા. એટલી બધી જમાવેટી છે. અને ગામડામાં તો 9 દી સુધી બેહણા, 9 દી સુધી વિડીયોનો હોમલો કાઢે. આમ એક મેરી ગયો બીજા 2 સાહેબ છૂટ કર્યો ઘરે. 9 દી હોય આઘાત થાય.